નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ટોરિસ-લિના નિયમને સમજીશું કે ટોરિસ-લિનાનો નિયમ શું છે. ટોરિસ-લિના નિયમના શબ્દો કંઈક આ પ્રકારના છે કે ભાઈ ખુલ્લા મોઢાવાળા પાત્રમાં h ઊંડાઈએ રહેલા છિદ્રમાંથી બહાર આવતા પ્રવાહીની એટલે કે તરલની જે ઝડપ છે એ તેટલી જ ઊંચાઈ પરથી મુક્ત પતન કરતા પદાર્થની અંતિમ ઝડપ બરાબર હોય છે. તો આપણે જાણીએ છીએ કે કોઈપણ પદાર્થને જો h ઊંચાઈ પરથી મુક્ત પતન કરાવવામાં આવે તો h ઊંચાઈ પરથી મુક્ત પતન કરતા પદાર્થની અંતિમ ઝડપનું સૂત્ર છે v બરાબર વર્ગમૂળમાં 2gh. તો આ સૂત્ર અહીંયા સાબિત થાય છે. આ પ્રકારની આપણે એની સાબિતી આપી શકીએ. હાલ આપણે સાબિતીને પરંતુ એક પ્રયોગ દ્વારા સમજવા માંગીએ છીએ કે કઈ રીતે ટોરિસ-લિનાનો નિયમ અહીંયા સમજી શકાય. તો જો આ પ્રકારનું સૂત્ર અહીંયા સાબિત થાય છે કે ખુલ્લા મોઢાવાળું પાત્ર હોય તો અંતિમ ઝડપ v1 બરાબર √2gh એટલે કે ઝડપ જે છે એ ઊંડાઈ h પર આધાર રાખશે. જેમ વધારે ઊંડે હશે છિદ્ર એ મુજબ વધુ ઝડપથી તરલ બહાર નીકળશે. તો અહીંયા આપણે સમજી શકીએ. ચલો લાવો આપણે એક પાત્ર સમજીએ. પાત્રની અંદર બે અલગ અલગ ઊંચાઈએ બોલાવજો અલગ અલગ ઊંચાઈએ આપણે જો આ રીતે બે છિદ્રો રાખેલા છે તો તમે જોઈ શકો છો કે તરલમાં જે સપાટીથી વધુ ઊંડાઈએ છિદ્ર છે એમાંથી વધારે ઝડપથી પ્રવાહી બહાર આવી રહ્યું છે, જ્યારે ઓછી ઊંડાઈએ જે છિદ્ર છે એમાંથી ઓછી ઝડપે બહાર આવી રહ્યું છે, એટલે કે નજીકમાં પડી રહ્યું છે. તો આ પ્રકારે જેમ ઊંડાઈ વધુ હશે એમ વધુ ઝડપથી તરલ બહાર આવશે, જે ટોરિસ-લિનાનો નિયમ સાબિત થાય છે. તો આ જોઈ શકો છો બોટલ ઉપરથી ખુલ્લી છે એટલે ખુલ્લા મોઢાવાળું પાત્ર છે. જો આપણે બોટલને ઉપરથી બંધ કરી દઈએ તો તમે જોઈ શકો છો કે અહીંયા આગળ તરલ લગભગ બહાર આવતું બંધ થઈ ગયું છે અથવા તો ધીમું પડી ગયું છે. એનો અર્થ કે દબાણની પણ અહીંયા અસર છે, એટલે કે ઝડપ દબાણ ઉપર આધારિત છે. હવે જો હું અહીંથી હાથ લઈ લઉં છું એટલે કે ખુલ્લા મોઢાવાળું પાત્ર કરી દેવામાં આવે છે તો ઝડપનો આધાર માત્ર ને માત્ર ઊંચાઈ ઉપર રહેશે. તો દબાણ પર કઈ રીતે આધાર રાખે છે, જે આ સૂત્રમાંથી આપણે જોઈ શકીએ છીએ કે વર્ગમૂળમાં 2gh + 2 અંદર કૌંસમાં p - p/ρ છે. એટલે દબાણનો પણ અહીંયા રોલ રહેશે. જો બંધ પાત્ર હશે તો, જો પાત્ર બંધ હશે તો આવી સ્થિતિ આવશે અને પાત્ર ખુલ્લું હશે તો આ પ્રકારની સ્થિતિ આવશે. હવે માની લો કે જો એમ કહી શકીએ કે દબાણનો ફેરફાર ખૂબ મોટો હોય તો આ ઝડપ એ આ h ઉપર આધારિત નથી. એટલે કે જો આપણે ઉપરથી આ રીતે દબાવીએ વધારે, જો આને આપણે વધારે દબાવીશું, એટલે કે આપણે આને કેપ બંધ કરી દઈએ એટલે બંધ પાત્ર લઈ લઈએ તો આપણે થોડું દબાણ વધારતા ફાવે એના માટે આપણે બંધ કરી દીધું છે. અને ખૂબ જ પ્રેશર આપવામાં આવે તો અંદરથી આપણે જોઈ શકીએ છીએ કે બહાર નીકળતા આ તરલની જે ઝડપ છે એ હવે ઊંડાઈ ઉપર આધારિત નથી. જુઓ તમે બંનેમાં લગભગ સરખા અંતરે આ પ્રવાહી પડી રહ્યું છે. જુઓ છે ને, જેમ મેં ઉપરથી પ્રેશર આપ્યું છે, દબાણ વધાર્યું છે, એટલે દબાણ ઉપર ટૂંકમાં આધારિત છે, ના કે ઊંડાઈ ઉપર. બરાબર છે. તો ટોરિસ-લિના નિયમને આ રીતે આપણે સમજી શકીએ છીએ.